સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના ઉપરી અધિકારીઓ દ્વારા અસામાજિક તત્વોને દિવસ દરમિયાનની પાંડેસરા વિસ્તારની અંદર કોમિંગ રાખવામાં આવેલી હતી. જે કોમિંગની અંદર 60 થી 70 જેટલા જૂના શરીર સંબંધી ગુનાઓ કરેલા આરોપીઓ ને રાઉન્ડ અપ કરી અને એમના ડોઝિયર ભરવામાં આવેલા હતા. એ દરમિયાન સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ટીમને 2 છરા 135 કરેલ છે અને એક મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના નાહર દરવાજા પોલીસ સ્ટેશનના અંદર 17/5/2026 ના રોજ બનેલ હત્યાનો ગુનાનો એક વોન્ટેડ આરોપી નામ છે રાહુલ ઉર્ફે શૂટર રાજેન્દ્ર ચૌહાણ. તે આરોપી મળી આવેલ છે અને એ આરોપીને પકડી અને મધ્યપ્રદેશ પોલીસને સોંપવામાં આવેલ છે. એ બનાવમાં એક 2 ગેંગો છે, રિતિક વિકાસ સિયોટે, મોનુ સિયોટે, વરુણ બાલી, બિપિન બાલી અને સિદ્ધાર્થ ગટ્ટુ અને પકડાઈ જનાર રાહુલ ઉર્ફે શૂટર રાજેન્દ્ર ચૌહાણ. એની સામે શુભમ ઉર્ફે લડુનાથ કરીને વ્યક્તિ હતો, જેનું સામસામા ફાયરિંગની અંદર શુભમનું મૃત્યુ થયેલ અને નાહર દરવાજા પોલીસ સ્ટેશનની અંદર એક હત્યાનો ગુનો રજીસ્ટર થયેલો હતો 17 મે 2026 ના રોજ, જેને આરોપીને પકડી અને મધ્યપ્રદેશ પોલીસને સુપરત કરવામાં આવે છે. રાહુલ ઉર્ફે શૂટર રાજેન્દ્ર ચૌહાણનો થાના કોતવાલી મધ્યપ્રદેશની અંદર 2 હથિયારોના અગાઉ ગુના થયેલા છે. એ કુલ 3 ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે અને હાલ અત્યારે હત્યામાં વોન્ટેડ થઈ અને સુરત શહેર ખાતે પાંડેસરા વિસ્તારમાં રહેતો હોય ત્યાંથી પકડી પાડવામાં આવે છે.